નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જે છે બહુપદીઓ, તેનો સ્વાધ્યાય 2.2 જોવાનું છે, બરોબર। બીજો દાખલો વર્ગમૂળમાં 2, ત્યાર પછી અહીંયા અલ્પવિરામ છે અને પછી છે 1/3, એટલે કે શૂન્યનો સરવાળો શેના વડે દર્શાવી છે? આપણે શૂન્યના સરવાળાને આલ્ફા પ્લસ બીટા વડે કેટલા આપેલા છે અહીંયા જ લખવી, શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 2। ત્યાર પછી બીજું આપ્યું છે શૂન્યનો ગુણાકાર કેટલો છે? 1/2। આ બે વસ્તુ રકમમાં આપેલી છે, 1/3 છે, બરોબર। શૂન્યનો ગુણાકાર શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે। સૌથી પહેલા શૂન્યનો સરવાળો લઈ લઈએ ગણતરીમાં, ડાયરેક્ટ જ લખું છું શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા। એનું સૂત્ર શું છે? -b ના છેદમાં a। શૂન્યનો સરવાળો રકમમાં આપેલો છે કેટલો છે? વર્ગમૂળમાં 2। તો અહીંયા આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ મૂકી દેવી વર્ગમૂળમાં 2, આગળ -b ના છેદમાં a। અહીંયા છેદમાં કંઈ નથી ને તો શું મૂકી દેવી? 1 મૂકી દેવી, બરોબર। ચાલો, જે આપણે મેળવવાનું છે છેદમાં ન હોવું પડે એટલે વર્ગમૂળમાં 2 અને a એની જગ્યા બદલીએ તો a ના છેદમાં 1 બરાબર -b ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર આપણે શું ધારી લેવી છે? કે આ કે અલગ અલગ આપી દેવી તો a ના છેદમાં 1 બરાબર કે -b ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર કે a બરાબર શું થઈ જશે? 1 જાય જમણી બાજુ તો a બરાબર 1 કે 1 લખો અથવા ન લખો ચાલે। b આ છે -b બરાબર વર્ગમૂળમાં 2 કે, તો b બરાબર શું થાય? તો b બરાબર થાય વર્ગમૂળમાં 2 કે। તો આ મળ્યું આપણને b। a અને b મળ્યા છે, c મેળવવાનો છે તો એના માટે આપણે શૂન્યના ગુણાકાર જે છે એનો ઉપયોગ કરશું। શૂન્યના ગુણાકારને દર્શાવાય આલ્ફા ગુણ્યા બીટા વડે, અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે આપણને? 1/3। તો શૂન્યનો ગુણાકાર છે એને એનું સૂત્ર છે c ના છેદમાં a। આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ શું લખશું? 1/3 બરાબર c ના છેદમાં a। એની કિંમત આપણને અગાઉ મળી ગઈ છે, a એટલે કેટલા છે? 1 કે 1 કે। ચાલો શું કરશું? આ 1 કે જમણી બાજુ આવે તો શું થાય? 1 ગુણ્યા 1 એટલે 1 હારે કોણ છે? કે, એટલે k ના છેદમાં 3, 1 k ના છેદમાં 3। 1 ગુણ્યા 1 એટલે 1, પણ 1 આપણે લખતા નથી તો k ના છેદમાં 3 બરાબર c। સીધી રીતે લખીએ તો c બરાબર k ના છેદમાં 3 મળે છે આપણને, c બરાબર k ના છેદમાં 3। હવે પ્રમાણિત સ્વરૂપ p ઓફ x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c માં a b અને c ની કિંમત મૂકતા શું થઈ જાય? p ઓફ x બરાબર a એટલે કેટલા મળ્યા હતા આપણને? 1 કે, b એટલે વર્ગમૂળમાં 2 કે 1 કે x વર્ગ, બરોબર। a એટલે 1 કે x વર્ગ, 1 નો લખો તો ચાલે એટલે 1 આપણે નથી લખતા તો કે x વર્ગ। ત્યાર પછી b ની કિંમત હતી માઇનસ, જો અહીંયા પ્લસ કરીને પછી માઇનસ વર્ગમૂળમાં 2 કે x આવી રીતે કરી શકો, પણ આપણે પ્લસ માઇનસ ડાયરેક્ટ લખવાનું છે, વર્ગમૂળમાં 2 કે x। c ની કિંમત શું મળી આપણને? k ના છેદમાં 3, આગળ પ્લસ k ના છેદમાં 3। બધામાંથી પહેલા આપણે k કાઢી લેવી તો p ઓફ x બરાબર k આપણે બધામાંથી કાઢીએ તો શું વધે? x વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ
1/3. અગાઉ જેમ હતું એમ થયું, છેદમાં કોક સંખ્યા આવી, કઈ છે 3. બધાનું અહીંયા છેદમાં ક્યાંય કંઈ ન હોય તો બધાના છેદમાં 1 છે. 3, 1 અને 1 નો લસા 3 થઈ જાય. લસા વડે બધાને ગુણી નાખો, બરોબર. તો શું થઈ જશે? તો જ્યાં 3 નથી ત્યાં 3 આવી જશે, અને જ્યાં 3 છે છેદમાં, બરોબર, જ્યાં 3 નથી અહીંયા છેદમાં, જેના છેદમાં 3 નથી એના અહીંયા 3 ગુણાકારમાં આવે, અને અહીંથી 3 કેન્સલ થઈ જાય, કારણ કે અહીંયા જો ગુણાકારમાં 3 આવ્યો તો 3 3 કેન્સલ થાય, બરોબર. એટલે તમારે સરળતાથી જો સમજવું હોય ને તો આપણે એમ સમજી શકવી કે અહીંયા આપણને છેદમાં કોઈક સંખ્યા નડે છે. કોણ નડે છે? 3. જે નડે છે એના જ વડે બધાને ગુણ નાખો અંશમાં. ખબર પડી? જે નડે છે એના વડે બધાને ગુણ નાખો. હકીકતમાં તો અંશમાં ગુણો તો છેદમાંય ગુણવો પડે એવું થાય, પણ આપણે સરળતા માટે એવું યાદ રાખી શકીએ કે અહીંથી 3 કેન્સલ થાય. 3 કેન્સલ થાય તો જ્યાં 3, જેના છેદમાં 3 નથી અહીંયા બધે આવી જાય. અહીંયા 3 નહીં આવે, શું કામ? એના છેદમાં 3 છે, એટલે કંઈક આવું આવશે. જુઓ, p ઓફ x બરાબર k, પછી કૌંસમાં 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ અહીંયા 3 નહીં આવે, શું આવશે? 1 આવશે, બરોબર. તો આ જે આવ્યું આ થઈ ગઈ આપણી બહુપદી. જે રીતે આપણે નીચે લખતા તેમ જે માંગેલ અથવા તો તેથી માંગેલ બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 છે. આ પહેલી રીતથી આપણે જે કર્યું એ. હવે આ જ દાખલો જો બીજી રીતથી કરવો હોય તો આપણે અહીંયા શું આપ્યું છે? વર્ગમૂળમાં 2 અને 1,3. ચાલો એ જ વસ્તુ અહીંયા આપણે બીજી રીતે કરીએ. આલ્ફા પ્લસ બીટા છે વર્ગમૂળમાં 2, આલ્ફા બીટા છે 1/3. સૂત્ર જે યાદ રાખવાનું કીધું તું ઈ p ઓફ x બરાબર k, કૌંસની અંદર x² ફરજિયાત માઇનસ ફરજિયાત કૌંસની અંદર આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. કિંમત મૂકવાની છે અહીંયા કે એમ નામ x² એમ નામ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? વર્ગમૂળમાં 2x, ત્યાર પછી પ્લસ આલ્ફા બીટા કેટલા છે? 1/3. અગાઉ હતું ઈ તે લસા 3 થાય, અથવા તો જ્યાં 3 નથી અહીંયા 3 આપી દો, જેના છેદમાં 3 નથી એને 3 આપી દો. 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x, અને જેના છેદમાં 3 છે અહીંયાના એમ નામ લખવાનો અંશ. ખબર પડી ગઈ? બસ આ રીતે. અથવા તો આપણે આપણી રીતે યાદ રાખવી, જે નડે છે ને એના વડે બધા ગુણ નાખો. કોણ નડે છે? 3. 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ગુણ્યા 3/3 તો 3 3 ઉડી ગયા, 1 વધ્યા, બરોબર. તો આ જે મળ્યું એ આપણી દ્વિઘાત બહુપદી થઈ. આગળ જોઈએ આના પછી ત્રીજો છે 0, વર્ગમૂળમાં 5. ચાલો સૌથી પહેલા શૂન્યનો સરવાળો. હવે જો સીધું લખું છું શૂન્યનો સરવાળો એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા. સૂત્ર શું છે? માઇનસ b/a. આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ શું મૂકવાનું? 0 બરાબર વર્ગમૂળમાં, અહીંયા સોરી 0 બરાબર માઇનસ b/a છે. અહીંયા કાંઈ નથી તો 0/માં શું હશે? 1. વ્યવસ્થિત લખવી. ચાલો a અને 0ની જગ્યા બદલો તો અહીંયા શું થાય જુઓ તો. a છે ઉપર આવે છેદમાં 1 બરાબર માઇનસ b/0 બરાબર k લઈ લો. આગળ એના છેદમાં 1 બરાબર k, એટલે a બરાબર ડાયરેક્ટ પેલા લખ નાખવી, શું થાય? k. હવે b ની ગણતરી. માઇનસ b/0 બરાબર k, માઇનસ b બરાબર 0 અલ્પા જાય તો 0k, એટલે શું થઈ ગયું? 0. એટલે કે માઇનસ b બરાબર 0 છે તો b બરાબર એ શું થાય? 0 થાય. શું કામ ખબર છે? માઇનસ b બરાબર 0 થાય તો b બરાબર -0.
આ +0 -0 થી કાંઈ ફેર પડે નહીં, બી બરાબર 0 રે. 0 ને પ્લસ માઇનસ થી કાંઈ ફેર પડે નહીં, એ 0 જ હોય. તો બી ની કિંમત મળી 0. આગળ જોવી શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, સી ના છેદમાં એ. આલ્ફા ગુણ્યા બીટા આપ્યું છે વર્ગમૂળમાં 5/1 બરાબર સી ના છેદમાં એ. એની કિંમત આપણને મળી છે વર્ગમૂળમાં 5/1 નો લખો ચાલશે અત્યારે. સી ના છેદમાં એ ની કિંમત લખી નાખવી. એ ની કિંમત કેટલી છે કે, એ લખી નાખો ત્યાં કે. એટલે સી બરાબર વર્ગમૂળમાં 5k, આ કે આઈન પાવે એટલે. તો એ બી અને સી ની કિંમત મળી ગઈ. એ બી અને સી ની કિંમત મળે છે તો આપણું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c, એની અંદર a b અને c ની કિંમત મૂકતા તો શું થશે? p of x બરાબર a એટલે કેટલા હતા k, 1k બરોબર, 1 નહોતા લખતા એટલે kx². b તો 0 હતું, જો b શું છે 0, એમાં k લખો ને તો ચાલે હો, 0. અહીંયા 0 ને અહીંયા કર્યો તો 0 ગુણ્યા k તો 0 જ થઈ જાય. અત્યારે આપણે અહીંયા જો આની અંદર k વાળા સ્વરૂપમાં આને લખવાનું છે તો એ આપણે લખીએ કે 0kx. c શું મળે છે વર્ગમૂળમાં 5k બરોબર. બધામાંથી k આપણે કોમન કાઢી લેવી તો શું વધે x². આ 0 જ છે. હવે કદાચ આને તમે ન લખો ને તો હાલે, બી 0 છે જ નહીં બરોબર. x² પછી ડાયરેક્ટ પ્લસ વર્ગમૂળમાં 5. તો આપણી માગેલ દ્વિઘાત બહુપદી શું છે x² પ્લસ વર્ગમૂળમાં 5. તેથી માગેલ દ્વિઘાત બહુપદી x² પ્લસ વર્ગમૂળમાં 5 છે બરોબર. ચાલો આ જે રકમ છે 0, વર્ગમૂળમાં 5 એને આપણે અલગ રીતે ગણવી. 0, વર્ગમૂળમાં 5. આલ્ફા પ્લસ બીટા 0 છે, આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો 0 છે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા વર્ગમૂળમાં 5 છે. સૂત્ર યાદ કરો શું હતું? p of x બરાબર k કૌંસની અંદર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. કિંમત મૂકવી k કૌંસની અંદર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે 0, 0x પ્લસ આલ્ફા બીટા શું છે વર્ગમૂળમાં 5. આ તો 0 થઈ ગયું તો k x² પ્લસ વર્ગમૂળમાં 5 બરોબર. આ આપણો જવાબ.